નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરખા ચિત્રો લીટી દોરીને જોડો એટલે કે ચિત્રો તમારે ઓળખવાના છે અને જે ચિત્રો સરખા હોય એને તમારે જોડવાનું છે, એની જોડ બનાવવાની છે. તમે જોઈ શકો છો કે અહીં તમને અલગ અલગ ચિત્ર આપવામાં આવેલા છે. અહીં પહેલું ચિત્ર શેનું છે? તો ફુગ્ગાનું. એ ફુગ્ગાનું ચિત્ર તમે અહીં સામેની લાઈનમાંથી શોધવાનું છે. તો અહીં સામેની લાઈનમાં અહીં ફુગ્ગાનું ચિત્ર આપવામાં આવેલું છે, તો એની આપણે જોડ બનાવવાની છે. આ રીતે લીટી દોરીને બે સરખા ચિત્ર તમારે જોડવાના છે. આ એક ફુગ્ગાનું ચિત્ર થઈ ગયું અને આ એક ફુગ્ગાનું ચિત્ર થઈ ગયું. એ બે ફુગ્ગાને આપણે શું કરી દીધા? જોડી દીધા, એટલે એ સરખા છે. બીજું છત્રી આપવામાં આવેલી છે અને અહીં પણ એક છત્રીનું ચિત્ર આપવામાં આવેલું છે, તો એ છત્રીને પણ આપણે લીટી દોરીને જોડી દઈશું. આ થઈ ગઈ બે સરખી છત્રીની જોડ. હવે અહીં બતક આપવામાં આવેલું છે અને બીજું બતક અહીં આપવામાં આવેલું છે. એ બે બતક કેવા છે? તો સરખા છે, તો એને પણ આપણે લીટી દોરીને જોડી દઈશું. આપણે અહીં બે ફુગ્ગાની જોડ મેળવી, બે છત્રીની જોડ મેળવી અને બે બતકની જોડ મેળવી. આપણે જે સરખા ચિત્રો હતા તે ચિત્રોને આપણે બીજી સાઈડે આવેલા એના જ જેવા દેખાતા ચિત્રો સાથે આપણે જોડી દીધા છે. બરાબર. હવે આપણે બીજા ઉદાહરણ થોડા જોઈએ. અહીં ઝાડનું ચિત્ર આપવામાં આવેલું છે. અહીં સામેની લાઈનમાં એવું જ ઝાડનું ચિત્ર અહીં આપવામાં આવેલું છે, તો ચાલો આપણે એની પણ જોડ બનાવી દઈએ. આ થઈ ગઈ ઝાડની જોડ. અહીં દડો આપવામાં આવેલો છે, એવો જ દડો અહીં આપવામાં આવેલો છે, તો આપણે એની પણ જોડ બનાવી દઈએ. અહીં જોકરનું ચિત્ર આપવામાં આવેલું છે, એવું જોકરનું ચિત્ર બીજું અહીં આપવામાં આવેલું છે, તો આપણે એ બે ચિત્રોને પણ શું કરી દઈશું? જોડી દઈશું. આ થઈ ગઈ આપણી સરખા ચિત્રોની જોડ. આ રીતે તમારી ચોપડીમાં પણ આપેલા ચિત્રો હોય એમાં જે સરખા ચિત્રો હોય છે એને તમારે તેની સામે આપેલા ચિત્રોમાંથી ઓળખીને જોડ બનાવવાની છે. આપ સૌ બાળકોએ મારો વિડીયો ખૂબ જ ધ્યાનથી અને શાંતિપૂર્વક જોયો એ બદલ આપ સૌ બાળકોનો ખૂબ ખૂબ આભાર.